हरिः ओम्। स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पश्रुजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपानितलके भङ्क्त्वा न्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री गणेश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। सहजानंद स्वामी महाराज। स्वधर्मरक्षिकामेतैः सर्वैर्वाच्या सदाशिषः श्रीमन्नारायण स्मृत्या सहिताः शास्त्रसम्मताः एकाग्रेणैव मनसा पत्रीलेखः सहेतुकः अवधार्योऽयमखिलैः सर्वजीवहितावहः ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान् सदाचारान् सदा तेत्र परत्र च महाशुखा। સ્વામિનારાયણ હરે. અને સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય જે તે આ લોક ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. સંમત 1885 ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં
શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, સાધુના દ્રોહનું શાસ્ત્રમાં સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. તેનું શું કારણ છે? તો એ સાધુના હૃદયને વિશે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન રહ્યા છે. માટે સાધુનો દ્રોહ કરે ત્યારે ભગવાનનો દ્રોહ થાય છે. કેમ જે તે સાધુનો દ્રોહ કરે ત્યારે તેના હૃદયમાં રહ્યા જે ભગવાન તે દુખાય છે. ત્યારે એ ભગવાનના દ્રોહનું અધિક પાપ છે. માટે સંતના દ્રોહનું સર્વ કરતાં અધિક પાપ કહ્યું છે. અને કંસ, શિશુપાલ, પૂતના એ આદિક જે દૈત્ય તેમણે ભગવાનનો દ્રોહ કર્યો ને તેનું પણ ભક્તની પેઠે ભગવાને કલ્યાણ કર્યું. તેનો શો અભિપ્રાય છે? જે એ દૈત્યે વૈરબુદ્ધિએ કરીને પણ ભગવાનનું ચિંતન કર્યું ત્યારે ભગવાને એમ જાણ્યું છે, વૈરબુદ્ધિએ કરીને પણ એ દૈત્યે મારું ચિંતન કર્યું ને મારા સંબંધને પામ્યા, માટે મારે એમનું કલ્યાણ કરવું. એવી રીતે એને વિશે ભગવાનની દયાનું અધિકપણું જાણવું. અને વળી એમ જાણવું છે, એ વૈરબુદ્ધિએ કરીને આશ્રયા તેનું પણ ભગવાને કલ્યાણ કર્યું. તો જે ભક્ત ભક્તિએ કરીને એનો આશરો લેશે ને ભગવાનને ભક્તિએ કરીને રાજી કરશે તેનું ભગવાન કેમ કલ્યાણ નહીં કરે? કરશે જ. એવી રીતે ભગવાનની દયાનું અધિકપણું જણાવીને મનુષ્યને ભગવાનની ભક્તિમાં પ્રવર્તાવવા એવો અભિપ્રાય શાસ્ત્રના કરનારાનો છે. પણ એમ નથી જે દૈત્યની પેઠે ભગવાનનું અણગમું કરવું. માટે ભગવાનની ઉપર વૈર ભાવ રાખીને જે ભગવાનનો દ્રોહ કરે ને અણગમતું કરે તેને તો દૈત્ય જ જાણવા. અને એ પક્ષ તો દૈત્યનો છે. અને જેમ ભગવાનનું ગમતું હોય તે પ્રમાણે જ વર્તવું ને ભક્તિ કરવી ને ભગવાનને ભગવાનના ભક્તને રાજી કરવા એવો ભગવાનના ભક્તનો પક્ષ છે. પછી શુકમુનિએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય. તે સાધુના લક્ષણ શા છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ થોડીક વાર વિચારીને કૃપા કરીને બોલ્યા છે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે. અને ગમે એટલા પુરાણ, ઉપનિષદ, વેદ ઇત્યાદિક ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી, કાં તો એમાં કેમે કહ્યું હશે. પણ ભગવાન તો સદા સાકાર જ છે. અને જો સાકાર ન સમજે તો તેની ઉપાસના દ્રઢ ન કહેવાય. અને સાકાર ન હોય તેને વિશે આકાશની પેઠે કરતાપણું ન કહેવાય તથા એક દેશને વિશે રહેવાપણું ન કહેવાય. માટે ભગવાન તો સદા સાકાર જ છે ને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કરતા છે.
ને સદા પોતાના અક્ષરધામને વિશે વિરાજમાન છે, ને રાજાધિરાજ છે, ને તે જ આ પ્રત્યક્ષ છે. એવી રીતે જે આ સમજણ તે કોઈ રીતે કોઈ કાળે ડગી ન જાય, સદા એમ જ સમજે, એક તો એ લક્ષણ હોય. તથા એ ભગવાનની જે એકાંતિકી ભક્તિ તેને પોતે કરતો હોય, અને એ ભગવાનનું જે નામસ્મરણ ને કથા કીર્તનાદિક તેને કોઈ કરતું હોય, તેને દેખીને મનમાં બહુ રાજી થાય. તથા એ ભગવાનના ભક્તમાં રહેવું હોય, તેમાં કોઈ સ્વભાવ આડો આવે નહીં, અને તે સ્વભાવને મૂકે પણ ભગવદ્ ભક્તના સંગનો ત્યાગ ન કરે, અને તે પોતાના સ્વભાવને સાધુ ખોદે તો સાધુનો અભાવ ન લે, ને પોતાના સ્વભાવનો અવગુણ લેતો રહે, પણ કચવાઈને ભક્તના સમૂહમાંથી છેટે રહેવાનો કોઈ દિવસ મન ઘાટ પણ ન કરે, એમને એમ ભક્તના સમૂહમાં પડ્યો રહે એવો હોય. તથા સારા વસ્ત્ર, સારું ભોજન, સારું જળ તથા જે કોઈ સારું પદાર્થ પોતાને પ્રાપ્ત થાય, તો મન એમ ઘાટ કરે જે આ પદાર્થ હું ભગવાનના ભક્તને આપું તો ઠીક, અને તે પદાર્થ તેને આપે ને રાજી થાય એવો હોય. તથા ભક્તના સમૂહમાં રહેતો હોય, ને તેની કોરનું એમ ન થાય જે આ તો કેટલાક વર્ષ ભેગો રહ્યો, પણ એના અંતરનો કોઈ કંઈ તાગ આવ્યો નહીં, ને આ તે કોણ જાણે કેવો એ હશે, એનું તો કાંઈ કળાતું નથી એવો ન હોય, ને જેવો એ માહી બાહેર હોય, તેને સર્વે જાણે જે આ તે આવો છે, એવો જે સરળ સ્વભાવવાળો હોય અને શાંત સ્વભાવવાળો હોય, તો પણ કુસંગીનો સોબત ન ગમે, ને તે થાય તો તપી જાય. એવી રીતે વિમુખના સંગની સ્વાભાવિક રુચિ વર્તતી હોય, સ્વાભાવિક અરુચિ વર્તતી હોય, એવે છો લક્ષણે યુક્ત જે સાધુ હોય, તેના હૃદયમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે એમ જાણવું, અને એવા સાધુનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કર્યા બરોબર પાપ લાગે, અને એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા તુલ્ય ફળ થાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 35મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા સર્વે સંતો સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. ગઈકાલે ભગવાન સહજાનંદ સ્વામીએ અદ્ભુત મીઠી મધુરી વાત કરી હતી. પ્રકૃતિ મરોડાય છતાંય પણ બારે ન જાય એ પ્રસંગ ઉપર મહારાજે વાત કરી હતી. હવે પ્રકૃતિ મરોડાય ને બારે જે જાય છે, જીવ કઈ રીતે જાય છે તો વિચાર ના ભાવે. એક તો ભગવાનનો મહિમા ન જાણ્યો હોય, અને પોતાના અંતરની અંદર જે જગતના વિષયોના વારે વારે પ્રબળ વિચાર આવ્યા હોય, જાણ્યા ન હોય એટલે. ને એ વિચારો જાણ્યા ન હોય એટલે એ કર્મ થઈ જાય. કર્મ થાય એટલે સંતો કે ભગવાન એમને રોકે. ભગવાન કે સંતો રોકે એટલે એમનો શું આવે? અભાવ આવે.
એનો અભાવ આવે એટલે જેમનો અભાવ આવે એની સાથે રહેવાનું મન થાય ન થાય. એટલે અભાવ આવ્યો એટલે સંતથી અથવા તો ભગવાનથી એ જીવ છેટો થઈ જાય. એટલે આશ્રય જે એનો કરેલો છે એ આશ્રય એનો ઠા રહે નહીં. અને જો વિચાર કરે, મહિમા સમજે અને કંઈક સ્વાભાવિક પ્રકૃતિ થઈ જાય અને સંતો રોકે તો એ શું કરે? પોતાનો અભાવ લે. અભાવ તો લે હો, જીવ છે ને અભાવ લીધા વિના રહી ન શકે. એટલે શું કરવું પડે? ડાયવર્ઝન આપવું પડે હો. એ જીવ બાહેર બીજાનો અભાવ લે છે એની જગ્યાએ ડાયવર્ઝન કરીને શું કરવાનું? પોતાની સન્મુખ જોવાનું. જો આવી રીતના જીવ જે જાગ્રત હોય એને સંતનો ગુણ આવે, અને જેનો ગુણ આવે એની સાથે રહેવાની ઈચ્છા થાય. થાય કે ન થાય? ગુણ આવે એટલે સંતોની સાથે રહેવાની ઈચ્છા થાય. પરમાત્માએ વાત કરી હોય તો ભગવાનની સાથે રહેવાની ઈચ્છા થાય. અને એનો આશ્રય છે ને એ આશ્રય કેવો થાય? દ્રઢ થાય. એના આશ્રયમાંથી એ જીવ ક્યારે પણ બહાર ન જાય હો. આવી અદ્ભુત વાત કરી હતી. હવે જે સાધુ છે એ સંત રોકે ટોકે પણ અવગુણ લેનારો છે ને એ સંતનો શું કરે? અભાવ લે છે. એ સંતનો અભાવ લે એટલે પછી સંતનો એ દ્રોહ કરે. શું કરે? દ્રોહ કરે. એટલે દ્રોહ કરે એટલે એને મોટામાં મોટું પાપ લાગે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સાધુના દ્રોહનું પાપ એ શાસ્ત્રની અંદર કહેલું છે. બીજા બધા પાપ છે ને એ બધાય પાપથી અધિક પાપ શાસ્ત્રની અંદર સંતના દ્રોહનું કહેલું છે. એવું શા માટે હશે? કદાચ આવો પ્રશ્ન થાય તો મહારાજ કહે છે કે એનાથી ભગવાનનો દ્રોહ થાય છે. કઈ રીતે ભગવાનનો દ્રોહ થાય છે? તો સંતના હૃદયની અંદર છે ને ભગવાન રહેલા છે. કોણ રહેલા છે? ભગવાન રહેલા છે. એટલે સંતનો અપરાધ કરીએ એટલે અંતરની અંદર રહેલા જે ભગવાન છે ને એને દુઃખ થાય. અને ભગવાનને દુઃખ થયું, ભગવાનનો દ્રોહ કરી તો જ દુઃખ થાય ને. ભગવાનને આપણે પ્રેમથી પૂજીએ, ભગવાનને લાડ લડાવીએ તો ભગવાનને દુઃખ ન થાય. દુઃખ થયું એટલે આપણે દ્રોહ કર્યો છે. અને ભગવાનનો દ્રોહ કર્યો એટલે સંપૂર્ણ જગતનો દ્રોહ કર્યો. ભગવાનનો દ્રોહ કર્યો એટલે અનંત કોટી બ્રહ્માંડોનો દ્રોહ કર્યો. હવે અનંત કોટી બ્રહ્માંડોનો દ્રોહ કરી એનું પાપ કેટલું મોટું હોય? હે, બહુ મોટું હોય ને. એવી રીતે સંતના હૃદયમાં રહેલા જે ભગવાન એને દુઃખ થાય અને દ્રોહ કર્યો, એમ સંતનો દ્રોહ કરવાથી સૌથી અધિકમાં અધિક પાપ લાગે છે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંતનો ક્યારેય પણ દ્રોહ કરવો નહીં. તો આમાં પણ એક પ્રશ્ન થાય હો. થાય કે ન થાય? કદાચ ભગવાનનો અપરાધ કરવાથી આવડું મોટું પાપ લાગતું હોય ને કલ્યાણ જો જીવનું ન થતું હોય તો શાસ્ત્રોમાં તો કથા આવે છે, નથી આવતી? શું કથા આવે છે? કે ભગવાનનો દ્રોહ કરનારા હતા કોણ? કંસ, શિશુપાલ, પૂતના ઇત્યાદિક અસુરો છે. ભગવાનનો દ્રોહ કર્યો તો એનું કલ્યાણ થઈ ગયું ને. તો આપણે ભગવાનનો દ્રોહ કરીએ તો કલ્યાણ થઈ જશે, એમાં કંઈ ચિંતા નથી છે. શું કહો છો? સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ શાસ્ત્રોની અંદર જે કથા આવે છે ને ત્યાં ભગવાને પોતાની દયાળુ રૂપી જે ગુણ છે ને એ ગુણ જણાવેલો છે. ત્યાં ભગવાનના ભક્તોને એવું સમજવું કે એ જે અસુરો છે એ ભગવાનનો દ્રોહ કર્યો છે. એ દ્રોહ બુદ્ધિએ કરીને ભગવાનની અંદર એ અખંડ જોડાયેલા છે. કેટલો સમય જોડાયેલા છે? અખંડ જોડાયેલા છે. રાત્રે સૂતા પહેલાં પણ વિચાર કરે. કંસ હોય, કૃષ્ણ છે એ મથુરાની અંદર આવી ગયો છે, હવે આવતીકાલે મારવો તો છે એને. એટલે મારો જે કાંટો છે ને મારો કાંટો નીકળી જાય. મૂકવાતો નથી. એ નંદ અને યશોદાના દીકરાને મૂકવાતો નથી. એને ખત્મ કરીને જ રહેવું છે. સતત ભગવાનનું સ્મરણ થાય. ભગવાનનો જન્મ થયો, પૃથ્વી ઉપર કૃષ્ણ પરમાત્મા પધાર્યા, ત્યારથી એમનું ને એમનું સ્મરણ.
સતત ભગવાનની અંદર લાગેલા વૈર ભાવે કરીને સહજાનંદ સ્વામી કહે છે કે એ અસુરો છે એ ભગવાનનું સતત ચિંતવન કર્યું અને વૈર ભાવે કરીને સતત એ અસુરોને ભગવાનનો સંબંધ રહ્યો. અને ભગવાન એની સાથે રહ્યા, ઈશ ભગવાનની સાથે રહ્યા એટલે ભગવાનને એ જીવ ઉપર દયા આવી કે આ સતત મારી સાથે પડ્યો છે, આ સતત મને યાદ કરે છે, એટલે એમનું હું કલ્યાણ કરું. એ જગ્યાએ મહારાજ કહે છે કે એવી સમજણ લેવી પડે. હવે આપણી એટલી તાકાત નથી કે આપણે સતત વૈર ભાવે કરીને ભગવાનની સાથે જોડાઈને રહીએ. છે સામર્થ્ય છે. આપણે ક્યારે ભગવાનનો દ્રોહ કરીએ છીએ? જ્યારે આપણી પ્રકૃતિ મરોડાય છે. આમ તો આપણે જે સામાન્ય જીવ છે, તમે બધા બરોબર છો, ભગવાન સાથે છો, પણ અમુક સામાન્ય જીવ હોય, નવા હોય, સત્સંગની અંદર આવે, પોતાની પ્રકૃતિ પ્રમાણે આચરણ કરતા હોય, એટલે પોતાને જે દ્રઢ વિષયના વિચારો આવતા હોય ને વિચારોની અંદર જ પડ્યા હોય. અને જ્યારે એ વિચારો પ્રમાણે એ આચરણ કરે તે સમયે સંત કે ભગવાન એમને વાળે, એટલા સમયને માટે એ ભગવાન કે સંતની સાથે વૈર રાખે અને એનો દ્રોહ કરે. પછી આજુબાજુ ઘણા ભક્તો હોય, સંતો હોય, એ જોયા વિના ન કહેવાના વેણ પણ સંભળાવે. હવે જોયા હવે તમે કહેવા હો, અમે જાણીએ છીએ, સાંભળ્યા તમને. એટલા સમય પૂરતો એની સાથે રહ્યો ને શેના માટે રહ્યો? દ્રોહ કરવાને માટે. પછી એને ભગવાનનો સંબંધ નહીં રહે અને ભગવાનનું કે સંતનું ચિંતવન પણ નહીં રહે. એટલે એ દ્રોહ છે ને એ ભગવાનના સામીપ્યનું કારણ નથી. એ દ્રોહ છે એ ભગવાનના ચિંતનનું કારણ નથી. એ દ્રોહ છે એ ભગવાન અને સંત એનાથી વિખૂટા પડવાનું કારણ છે, એનાથી દૂર થવાનું એ કારણ છે. અપરાધ કરી, દ્રોહ કરી અને ભગવાનથી દૂર થયો એટલે એને મોટામાં મોટું પાપ લાગશે. અને મહારાજ કહે છે કે એવું પણ આ પ્રસંગથી વિચારવું કે આપણે દ્રોહ તો કરવો જ નહીં, પણ ભગવાનની ભક્તિ કરવી, સેવા કરવી. એ ભલે અસુર હતા, અસુર રહ્યા ને ભગવાનનો ભલે દ્રોહ કર્યો હશે, અને ભગવાન એવા દયાળુ છે કે અસુરોનું કલ્યાણ કર્યું, તો આપણે ભગવાનની ભક્તિ કરશું, ભાવથી ભગવાનની સેવા કરશું, તો શું આપણું કલ્યાણ નહીં થાય? આપણું ચોક્કસ કલ્યાણ થશે અને થશે જ. આવી રીતના વિચાર કરવો, પણ ભગવાનનો કે સંતનો દ્રોહ ન જ કરવો. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કદાચ દ્રોહ કરીએ ને તો આપણે કેવા કહેવાઈએ? દ્રોહનો કરનારો દૈત્ય કહેવાય. અને એ દ્રોહનો કરનારો છે ને ભગવાનના ભક્તના પક્ષનો નથી. એ કોના પક્ષનો છે? દૈત્યના પક્ષનો છે, અસુર છે. અને દ્રોહ ન કરીએ અને ભગવાનનું જે ગમતું છે એ પ્રમાણે આપણે રહીએ તો આપણે ભગવાનના ભક્ત કહેવાઈએ. અને મહારાજ કહે છે કે એ જ ભગવાનના ભક્તનો પક્ષ છે. હવે આપણે કોના પક્ષમાં રહેવું છે? જયેશભાઈ, કોના પક્ષમાં રહેવું છે? ભક્તના પક્ષમાં રહેવું છે. તો આ વચનામૃત, રામનવમીનો દિવસ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામચંદ્રજી આજના દિવસે આ લોકની અંદર રહેલા અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવાને માટે પધાર્યા છે. ભગવાનનો જન્મદિવસ એટલે ભગવાન આજે બહુ રાજી છે હો. એટલે આજે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે મહારાજ દયાળુ, મારી ઉપર દયા કરજો. આમ પૂજામાં પ્રાર્થના કરી હશે, નહીં કરી હોય? કે તમે રાજી છો એટલે તમારી પાસે એક જ વર માગું છું. મારી જે પ્રકૃતિ છે, મારા જે સ્વભાવ છે, એ સ્વભાવે કરીને કોઈ પણ સંતનો અભાવ મને ના આવે. અને અભાવ આવે ને ત્યાંથી જ દ્રોહ કરવાની એ શરૂઆત છે. દ્રોહની શરૂઆત છે ને અભાવ છે. જો અભાવ ના આવે ને તો દ્રોહ થાય જ નહીં.
અને અભાવની શરૂઆત શું હોય? ગઈકાલે મહારાજ બતાવી ગયા, મહિમાનો અભાવ અને પોતાના જે સ્વભાવ છે એ સ્વભાવના વિચારનો અભાવ. આ બે અભાવને કારણે સંતનો કે ભગવાનનો આપણે અવગુણ આવે, અને અવગુણ આવે એટલે દ્રોહ બુદ્ધિ જાગે. દ્રોહ બુદ્ધિ જાગે એટલે મોટામાં મોટું પાપ થાય, ને એ પાપને કારણે સંત કે ભગવાનથી દૂર થયા. સંત કે ભગવાનથી દૂર થયા એટલે મોક્ષનો માર્ગ આપણો થઈ ગયો બંધ. જે મોક્ષનો માર્ગ ખોલનારા છે એનાથી જ આપણે દૂર થયા. મોક્ષ દ્વારમ અપાવૃતમ કોણ છે? સંત છે. એનાથી જ દૂર થઈ ગયા. મોક્ષનો માર્ગ બંધ થયો એટલે આપણા સુખના દરવાજા સદાયને માટે બંધ થઈ ગયા. હવે ભગવાન કે સંત સિવાય હવે સુખ ક્યાં શોધવા જશું? ક્યાંય સુખ નથી. માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનું જે ગમતું કરવું અને ભગવાનની ભક્તિ કરવી એ તો ભગવાનના ભક્તનો પક્ષ છે. તો આપણે ભગવાનના ભક્તના પક્ષમાં રહેવું. હવે અપરાધ ન થાય, દ્રોહ ન થાય એના માટે આપણે શું કરવું પડે? એ સંતને ઓળખવા પડે. એટલે સુકમુનિએ આપણા માટે જે માર્ગ બંધ હતો ને માર્ગ ખોલવાને માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ, એવા જે સંત છે એ સંતની આપણે સેવા કરીએ તો ભગવાનની સેવા કરી બરાબર થાય, અને સંતનો અપરાધ કરીએ તો ભગવાનનો અપરાધ કર્યો બરાબર થાય. એવા જે સંત છે ને એ સંતના લક્ષણ શું હોય? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એક તો લક્ષણ એ કે એવા સંત છે ને સદાયને માટે ભગવાનને કેવા જાણે? સાકાર જાણે. ગમે તેવા શાસ્ત્રો હોય ને, ગમે તેવા શાસ્ત્રોનું શ્રવણ કરે, તરે તરેની વાતો સંભળાય, છતાંય પણ એના અંતરની અંદર એવો વિચાર થાય કે મારી બુદ્ધિ છે ને આ સમજવામાં ઓછી છે. ભલે શાસ્ત્રની અંદર કહેલ છે પણ મને સમજાતું નથી. ભગવાન તો સાકાર, સાકાર અને સાકાર જ છે. ભગવાન ક્યારે પણ નિરાકાર હોય નહીં. જો નિરાકાર હોય તો ભગવાનને કરતા ન કહેવાય, એક દેશસ્થ ન કહેવાય. અને ભગવાન તો અનંતકોટી બ્રહ્માંડના કરતા હર્તા અને નિયંતા છે. અક્ષરધામની અંદર સદાયને માટે રહેલા છે. તો ભગવાન સાકાર જ છે. એક તો આ સમજણ હોય. અને બીજો એના અંતરની અંદર કયો ગુણ હોય? તો ભગવાનનું ભજન કરવું અને ભગવાનની એકાંતિકી ભક્તિ કરવી એ એના જીવનની અંદર આપણે દર્શન થાય. અને બીજા કોઈક ભગવાનનું ભજન કરતા હોય, કથા વાર્તા ઇત્યાદિ કોઈક કરતા હોય ને એની ઉપર રાજી થાય. કોઈક ભજન કરે તો વાહ વાહ તમે બહુ સારું કરો છો. કોઈ કીર્તન બોલતા હોય તો કે વાહ જયેશભાઈ તમે બહુ સારા કીર્તન બોલો છો, ભગવાન રાજી થયા તમારા માટે. એ સંત રાજી થતા હોય, આવો એની અંદર ગુણ હોય. અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બીજા એના અંતરની અંદર એવો લક્ષણ હોય કે ભગવાનના ભક્તમાં એનો જે સમૂહ છે એના સમૂહની અંદર રહેવું એ એને ગમે હો. એના સમૂહનો ત્યાગ એ ક્યારેય પણ કરે નહીં. એની સાથે જ રહેતા હોય. એ રહેવામાં એને ભગવાનના ભક્તની સાથે મજા આવે. સ્વાભાવિક પ્રકૃતિને ન જોવે. સ્વાભાવિક પ્રકૃતિ હોય એ રહેવામાં કદાચ આડી આવતી હોય તો પ્રકૃતિને છોડે, પણ સંતને કે ભક્તના સમૂહને છોડે નહીં. અને સ્વભાવે કરીને કેવો હોય? સરળ હોય. આગળનું લક્ષણ કહે છે સ્વભાવે કરીને એ કેવો હોય? હાવ સરળ હોય હો. પણ એને કુસંગ ન ગમે. કોઈ કુસંગી આવી અને ખોટી બીજી વાતો કરે તો આકરો થઈ જાય, એનાથી દૂર થઈ જાય. એટલે સ્વભાવે પણ સરળ હોય. અને એનું આચરણ કેવું હોય? નિષ્કપટ હોય. કેવું હોય? નિષ્કપટ. ઘણા હોય ને એના જીવનની સાથે આપણે સદાયને માટે આમ એકાત્મપણું હોય, છતાંય પણ આપણે એમ થાય કે મારા ખબર નથી પડતી, અને આપણે ઓળખી નથી શકતા. કોણ જાણે કેમ હશે, કંઈ ખબર નથી પડતી. ઓળખી જાઓ.
એ ઓળખાય નહીં હો. આપણે આપણી દ્રષ્ટિએ જોતા હોઈએ એટલા માટે આપણે સંતને ઓળખી ન શકીએ. આમ તો ઓળખવું અઘરું છે, નથી? શું કહો છો? તમારા ઘરની અંદર તમારા ગૃહલક્ષ્મી છે એને ઓળખી ગયા છો? કેટલા વર્ષ ત્યાં સાથે રહો છો અને એમના હાથે બનાવેલા ભગવાનના થાળ એનો પ્રસાદ તમે લ્યો છો, નથી લેતા? આમ ઓળખી ગયા છો? નથી ઓળખી ગયા? જમવાનો સમય થાય એટલે કે ના ના, તમારી આયુષ્ય વધે એના માટે હું ઉપવાસ કરેલો છે. અને આપણો ફોન આવ્યો હોય એના પહેલાં જ શીરો પૂરી ચણા ને ભજીયા ને ભેલ ને પૂરી ને બધું ખવાઈ અને વાસણ ઊંધો વરી ગયો હોય અને સામે શું વાત થાય? તમારી આવરદાને માટે હું ઉપવાસ કરેલો છે. હે એટલે ઓળખી ના શકાય હો. પણ આ સંત એવા હોય, એની અંદર લક્ષણ એવા હોય, જેવા અંદર એવા બારે હો. સરળ સ્વભાવ હોય, નિષ્કપટ એમનું જીવન હોય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવા લક્ષણ જેની અંદર દેખાતા હોય એવા સંતની અંદર પ્રત્યક્ષ સાક્ષાત ભગવાન રહેલા હોય. એ સંત બોલે ને તો એ સંત નથી બોલતા, પણ કોણ બોલે છે? ભગવાન બોલે છે. એ સંતના પગમાં ચાલનારા ભગવાન છે. એ સંતની દરેક ક્રિયામાં ક્રિયા કરનારા ભગવાન છે. એટલે એવા સંતનો જો અપરાધ થાય તો મહારાજ કહે છે કે બહુ જ મોટામાં મોટું પાપ લાગે, કારણ કે ભગવાનનો અપરાધ થયો. માટે એવા સંતનો અપરાધ ન થાય એવી ખાતરી રાખવી. હવે જુઓ, આપણે તો દૂર કેટલા હોઈએ, સંતોને આપણે જાણતા ન હોઈએ. જાણી રહ્યા, સાથે રહીએ તોય ન જાણી શકીએ. આપણે તો રાત્રે નિંદ્રામાં હોઈએ ને સંતો છે એ પોતાના આસને બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરતા હોય. હવે આપણે ક્યાં ઓળખી શકીએ? આપણે તો નિંદ્રામાં હોઈએ ને સંતો 2 વાગે કે 1:30 વાગે કે પરમાત્માની આરાધના કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, દંડવટ કરતા હોય. એવું નથી કે આ નિજ મંદિર છે ત્યાં ને ત્યાં હોય. કોઈક સંતો સભા મંડપની અંદર હોય, દંડવટ પ્રદક્ષિણા કરતા હોય. કોઈક નિજ મંદિરમાં હોય. કોઈક સંતો એ સંતની જાગીરમાં હોય ત્યાં પ્રદક્ષિણા કરતા હોય. બધા જ સંતોને સાથે દંડવટ કરતા હોય. આવા ઘણા સંતોના દર્શન કરેલા છે. એટલે બહારની પ્રકૃતિથી જો આપણે સંતોને ઓળખવા જઈએ તો આપણે મોટામાં મોટી ભૂલ કરીએ છીએ હો. એટલે આજનો જો પવિત્ર દિવસ અને આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે મહારાજ અમને એવી બુદ્ધિ આપજો, એટલું બળ આપજો કે જાણે અજાણે મન કર્મ વચને કોઈ પણ સંત હોય કે ભગવાનના ભક્ત હોય ને એનો અપરાધ ન થાય, એવી પરમાત્માના ચરણની અંદર પ્રાર્થનાની સાથે અહીં કથાને વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રભુ પ્રગટ્યા છપૈયા પૂર મારે, પછી આવ્યા છે પશ્ચિમ દેશ. આજ અક્ષરવાસી ભલે આવ્યા રે, ઘણી લીલા કરી ગઢપુર મારે. સુખકારી સદા સર્વેશ આજ અક્ષરવાસી ભલે આવ્યા રે. દીનબંધુ દયા કરી આવ્યા રે, મહામુક્તો સહિત મહારાજ આજ અક્ષરવાસી ભલે આવ્યા રે. નર નારીને પાર ઉતારવા રે, હરિભક્તો ના કરવાને કાજ આજ અક્ષરવાસી ભલે આવ્યા રે. ઘણા સંતોને લાડ લડાવ્યા રે, ઘણા મુક્તોને આપ્યા છે માન આજ અક્ષરવાસી ભલે આવ્યા રે.
ઘણા ભક્તોના સંકટ ભાંગ્યા રે ઘણા હરિજન કરે ગુલતાન આજ અક્ષરવાસી ભલે આવ્યા રે વાલી અક્ષરનું બારણું ગાડ્યું રે હરિભક્તોના કીધા કલ્યાણ આજ અક્ષરવાસી ભલે આવ્યા રે મળ્યા નારાયણ દાસના નાથજી રે જેના વેદ કરે નિત્ય વખાણ આજે અક્ષરવાસી ભલે આવ્યા રે સ્વામિનારાયણ 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 સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય જય સ્વામિનારાયણ.